આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર માટે ગૌરવની વાત છે। એશિયન રેસલિંગ ગ્રેપલિંગ લીગ ચેમ્પિયનશિપમાં વડોદરા શહેરના ખેલાડીઓએ મેડલ જીતી વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે। બેંકોક થાઈલેન્ડ ખાતે આયોજિત યુનાઇટેડ UWW દ્વારા આયોજિત એશિયન એટલે કે ADCC રેસલિંગ ગ્રેપ લીગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। સ્પર્ધામાં વડોદરા શહેરના 3 ખેલાડીઓની પસંદગી થઈ છે। જુનિયર કેટેગરીમાં 55 કિલોના વજનમાં બારોટ PL જીતેન્દ્રભાઈ સિલ્વર મેડલ અને 100 કિલો વજનની કેટેગરીમાં સાલુ કે પુષ્કર સિલ્વર મેડલ તેમજ સિનિયર કેટેગરીમાં 70 કિલો કેટેગરીમાં પ્રેરણા મળી છે। પ્રેરણા માળીએ બ્રોન્ઝ મેડલ મેળવીને થાઈલેન્ડમાં ભારતનું તેમજ ગુજરાત રાજ્ય સહિત વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે। શહેરમાં કુસ્તી સ્પોર્ટ એસોસિએશન તરફથી તમામ ખેલાડીઓને વિજેતાઓને અભિનંદન પાઠવ્યું અને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે। વધુમાં મસ્તાના બાવા દરગાહ કમિટીના હાજી દસ્તકગીરી ભોલુ બાપુ તેમજ તેઓની ટીમ સાથે શહેરના નાગરિક શમીરભાઈ દરબાર અને તેઓની ટીમ દ્વારા ખેલાડીઓનું સ્વાગત કરી આશીર્વાદ પણ આપવામાં આવ્યા છે। એક વિજય રેલીનું પણ આયોજન કીર્તિસ્તંભથી કરવામાં આવ્યું છે। મારું નામ માડીપ્રેના હરીશભાઈ છે। હું છેલ્લા 7 વર્ષથી નારાયણ ગુરુ અખાડામાં પ્રેક્ટિસ કરું છું અને હું ફર્સ્ટ ટાઈમ એશિયન ચેમ્પિયનશિપ માટે સિલેક્ટ થઈ હતી ને થાઈલેન્ડમાં હું મારો બ્રોન્ઝ મેડલ આવ્યો। ગોલ્ડ માટે થોડાક માટે મેં હારી ગઈ અને ખૂબ જ સપોર્ટ કર્યો છે મારા મમ્મી પપ્પાએ અને જેને મને સ્પોન્સર કર્યું છે મહિપતસિંહ ચૌહાણ, એમને બી મેં ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે મારી એમને હેલ્પ કરી અને અત્યારે આ જગ્યા પર હું જઈને ઘણી બધી કન્ટ્રીવાળા અમારી સાથે પાર્ટિસિપેટ કર્યું અને અમારી સાથે ફાઇટ રમ્યા અને હું બહુ જ ખુશ છું કે અમે ઇન્ડિયા માટે મેડલ લઈને આવ્યા અને ઇન્ડિયાનું નામ રોશન કર્યું। ક્વાર્ટર ફાઇનલ તમે રમી કોણ સામે કયો દેશ તમારો સામે જાપાન કેટલા પોઈન્ટથી આગળ 4 પોઈન્ટથી આગળ હતું। મારું નામ માડીપ્રેના હરીશ। આપીને લોકો લોકોને લાઈક કરે છે અને લોકોને વિજય થઈને સમર્થન કરે છે। પણ આજે મને બહુ જ ખુશી છે કે મારો ફર્સ્ટ ટાઈમ થાઈલેન્ડ ખાતે એશિયન ચેમ્પિયનશિપમાં સિલેક્શન થયું હતું અને મારો સિલ્વર મેડલ આવ્યો છે। મેં ખુશ પણ છું અને દુઃખી પણ છું કે મેં થોડાક માટે ગોલ્ડ મેડલ માટે રહી ગયો અને મારો અભ્યાસ હશે નેક્સ્ટ ટાઈમ કે મારો ગોલ્ડ મેડલ જ આવે। સન્માન મળી રહ્યું છે। અમે 2 વર્ષથી કન્ટિન્યુ પ્રેક્ટિસ કરે છે આના માટે અને આજે અમારું એશિયન ચેમ્પિયનશિપમાં સિલેક્શન થયું હતું। નગરજનોને કહેવા માંગુ છું રેસલિંગ અને ગ્રેપલિંગ રેસલિંગ સોશિયલ મીડિયાનો અનુભવ કેવો છે? બહુ જ સારો અનુભવ રહ્યો। ગુજરાત સરકાર અને GCI થેન્કફુલ છું, એમનો બહુ જ સપોર્ટ રહ્યો અમને। ભારત અને ગુજરાતના ખેલાડીઓને મેસેજ આપીશ કે એ પણ કોઈ બી સ્પોર્ટ્સમાં રેસલિંગ છે અધર સ્પોર્ટ્સમાં બી આગળ વધે અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે આગળ જઈને। પુષ્કર સાલુંકે 1 લાખ સુધી ચાલી રહ્યા છે અને વધુમાં વધુ સારામાં સારી પ્રેક્ટિસ કરીને મારું નામ બારોટ પ્રિયલ છે અને હું એક રેસલર છું। હું પ્રગતિ ક્રીડા મંડળ વાઘોડિયામાં પ્રેક્ટિસ કરું છું અને હું છેલ્લા 6-7 વર્ષથી રેસલિંગ રમું છું અને મને ખૂબ જ ખુશી છે કે મેં રેસલિંગ ગેમ ચોઇસ કરી છે અને મારા ફેમિલીમાં મારા ફાધર છે એ પણ એક રેસલર છે તો મને ખૂબ જ સપોર્ટ કરે છે અને બીજા મારા સર છે, મારી ફેમિલી છે મને રેસલિંગમાં ખૂબ જ સપોર્ટ કરે છે અને અત્યારે એશિયન ચેમ્પિયનશિપ યોજાઈ હતી થાઈલેન્ડ બેંકોકમાં, ત્યાં મારો સિલ્વર મેડલ આવ્યો છે અને અમારી સેકન્ડ ઇન્ટરનેશનલ હતી। એના પહેલા રશિયામાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો હતો અને અત્યારે મારો સિલ્વર મેડલ આવ્યો છે અને મને હું ખૂબ જ ખુશ છું કે હું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું છું। સમગ્ર વડોદરામાં ત્યાં પહોંચવા માટે એક પ્લેટફોર્મ પર ખૂબ જ મહેનત કરવી પડે છે એટલે અનુભવ મને ખૂબ જ સારો રહ્યો। ભગતસિંહ ચોક સુધી આ રેલી કાઢવામાં હું બીજા ખેલાડીઓને એ જ મેસેજ આપીશ કે તમે આમ કોઈ પણ ગેમ હોય રેસલિંગ નહીં પણ અધર ગેમ પણ તમે ચોઇસ કરો અને કોઈ પણ ગેમમાં તમે કાંઈ પણ કરીને બતાવો, આમ સારું પ્રેક્ટિસ કરીને મેડલ લાવો કે તમારા પોતા માટે પણ પ્રાઉડ થાય કે મેં પણ કંઈક કર્યું છે એમ। તમને સિલ્વર મેડલ આવ્યો છે કોને શ્રેય આપશો? સિલ્વર મેડલ આવ્યો છે એટલે થોડીક સેડ છું કે ગોલ્ડ મેડલ માટે થોડાક માટે રહી ગઈ તો એવું જ હશે કે મહેનત થોડી ઓછી રહી હશે એના માટે સિલ્વર આવ્યો પણ નેક્સ્ટ ટાઈમ પાક્કો પ્રયાસ કરીશ કે ગોલ્ડ જ આવશે। આજરોજ વડોદરાના જે ખેલાડીઓ છે એ એશિયન ચેમ્પિયનશિપ ખાતે થાઈલેન્ડ ખાતે રમવા ગયા હતા અને ગ્રેપલિંગ રેસલિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના જે ખેલાડીઓ ગયા હતા એમાં 2 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવીને વડોદરાના ખેલાડીઓએ વડોદરાનું, ગુજરાતનું અને આપણા ભારત દેશનું નામ થાઈલેન્ડ બેંકોક ખાતે નામ રોશન કરેલું છે। આજે સંસ્કૃતિ આપણી જે વડોદરાની જે નગરી છે એ સાંસ્કૃતિક જોડે રમત ગમત નગરી પણ છે અને છેલ્લા ઘણા સમયથી આ લોકો સંઘર્ષ કરતા હતા। થોડા દિવસ પહેલા એ લોકોએ અયોધ્યા ખાતે પણ ગોંડા ખાતે એ લોકોએ
નેશનલની ટુર્નામેન્ટમાં મેડલ મેળવ્યું અને ત્યાર પછી તેમની આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પસંદગી થઈ. આજે વડોદરાની અંદર આપ જોઈ શકો છો કે માળી સમાજના આગેવાનો, માળી સમાજના જે કાર્યકર્તાઓ છે તેમના થકી આજે આ વિજય સરઘસ અને વડોદરાના આપ તમામ સૌ પત્રકાર મિત્રોના સહયોગથી આજે આ ખેલાડીઓને જે માન સન્માન મળી રહ્યું છે, એવું જ માન સન્માન જ્યારે વર્લ્ડ કપ જીતીને જે ક્રિકેટના અને ફૂટબોલના ખેલાડીઓ જ્યારે શહેરમાં આગમન થાય છે ત્યારે એકદમ રંગે ચંગે આખું વડોદરા બહાર નીકળે છે. એવી જ રીતે આ ખેલાડીઓને પણ એટલું જ માન સન્માન મળે અને આ ખેલાડીઓની પાછળ કોચ અમારા કૃષ્ણા કદમ સર, જીતેન્દ્ર બારોટ, પોતે પ્રકાશ દાતાર સર, અમે ઘણી દિવસથી આ લોકોની પાછળ મહેનત કરી રહ્યા છે કે આવતા દિવસોમાં સારામાં સારું આ લોકો પ્રદર્શન કરે. આવતા દિવસોમાં 2030માં કોમનવેલ્થ છે કે 2036માં ઓલિમ્પિક છે, એના ટાર્ગેટથી જ આ છોકરાઓ પાછળ અમે મહેનત કરી રહ્યા છે. અમારું એક જ સપનું છે કે ખાસાબા જાદવ, કેડી જાદવ પછી આપણા વડોદરાની અંદર 2 ઓલિમ્પિકના મેડલ આવ્યા હતા, એક કુસ્તીમાં અને એક હોકીમાં જે ભાગ લીધો હતો. એના પછી 2036માં વડોદરામાંથી પણ કોઈ ઓલિમ્પિક રમવા માટે નીકળે એની અમે પૂરી તૈયારી કરી રહ્યા છે. આજે એક વાત કરીએ કે તમારી પોતાની દીકરી રમીને આવી છે, એક ફાધર તરીકે તમને કેવું ગૌરવ મહેસૂસ થાય? એક ફાધર તરીકે મને ગૌરવ તો છે જ, પણ મને 100% વિશ્વાસ હતો કે જ્યારે 2023માં રશિયાની અંદર એનો બ્રોન્ઝ મેડલ આવ્યો તો પ્રેક્ટિસને જોતા આ વખતે એનો ગોલ્ડ મેડલ આવો જોઈતો હતો અને અમારા કોચ સાથે પણ ચર્ચા ચાલતી હતી કે આ વર્ષે 100% ગોલ્ડ મેડલ આવશે. પણ એડવાન્સ ટેકનિક અને એડવાન્સ જે રમતો થઈ ગઈ છે એના થકી અમુક પોઈન્ટ્સમાં ચેન્જીસ થયા કરે છે અને એ છોકરાઓને જે શોર્ટ ટાઈમમાં અને એકદમ સ્પીડમાં રમવાનું હોય છે એમાં થોડી અસમજ થઈ ગયા, એમાં એ પોઈન્ટ પર પાછળ થઈ ગઈ અને એનો સિલ્વર મેડલ આવ્યો. છતાં પણ અમે ખાલી હાથે નથી આવ્યા અને હું ગુજરાત સ્ટેટ સ્પોર્ટ્સ અમારા ગ્રેપલિંગ એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સુભાષ દાવર સર, અમિત કલસારિયા સર, મયુર પટેલ સર, ફરજૂન મિર્ઝા સર કે તેમના સહયોગથી આ ખેલાડીઓને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ જોવાનો મોકો મળ્યો અને આવતા દિવસોમાં હજુ સારામાં સારું અમે પ્રદર્શન કરીશું. જે રીતે એડવાન્સ ટેકનિકની તમે વાત કરી, શું આપણે એડવાન્સ ટેકનિકની કઈ તાલીમ નહીં આપે કે કઈ કમી છે? અમે અમારા વ્યાયામશાળાની અંદર જે પણ આ લોકોને પ્રેક્ટિસ કરાય છે એ વિદેશમાં જે ખેલાડીઓ એડવાન્સ પ્રેક્ટિસ કરે છે એ યુટ્યુબ પર સર્ચ કરીને અમે એ ટેકનિકને આધારે જ છોકરાઓને પ્રેક્ટિસ કરાવીએ છીએ. અને જ્યારે આ છોકરાઓની પ્રેક્ટિસ હોય છે ત્યારે સવારે 3 કલાક, સાંજે 3 કલાક અને અમુક ટાઈમે જ્યારે કોમ્પિટિશન પાસ આવે ત્યારે એ લોકોને 3 ટાઈમની પ્રેક્ટિસમાં પણ એ લોકોને પૂરતું ધ્યાન આપવામાં આવે. શું ખાવાનું, કેટલું ખાવાનું, કેટલો આરામ કરવાનો, એવી રીતે બધી જ રીતે એ લોકોનું ધ્યાન આપવામાં આવે છે. ત્યારે અમે આ પ્લેટફોર્મ પર આજે ઊભા છે. છોકરાઓ થાઈલેન્ડ જઈને સરકાર તરફથી કઈ હેલ્પ મળી હતી, કઈ મદદ? સરકાર તરફથી અમે એક જ આશા રાખીએ છીએ કે જ્યારે ક્રિકેટ જેવી રમતોમાં વર્લ્ડ કપ જીતીને એ લોકો આવે છે અને એ લોકોને ડાયરેક્ટ જોબ આપી દેવામાં આવે છે, ત્યારે આવી નાની નાની રમતોમાં અને કુસ્તી રમત, ગ્રેપલિંગ કુસ્તી રમત એ આપણા ભારતની પરંપરાગત રમત છે. આવી રમતમાં જો આ ખેલાડીઓ આવે અને બધા ગરીબ ઘરના ખેલાડીઓ છે, આવી રમતની અંદર જો જીતીને આવે તો સરકારે પણ ધ્યાન આપવું જોઈએ. આના પહેલાં પણ રમતા પહેલાં અમે ગાંધીનગર ગયા હતા અને ત્યાં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ જે મુખ્યમંત્રી હતા તેમણે અમને પૂરો આશ્વાસન આપ્યો હતો કે ત્યાં રમીને આવો, જીતીને આવો, ત્યાર પછી આપણે આગામી દિવસોમાં આ દીકરીઓ માટે પણ કંઈક કરીશું. એટલે અમે સરકારથી એ જ આશા રાખીએ છીએ કે જીતીને તો આવ્યા છે પણ હવે સરકાર પણ એમની પાછળ થોડું ધ્યાન આપે તો આ જ ખેલાડીઓનો જે મેડલ છે એ પૂરો પાર પડે. જીતેન્દ્ર બારોટ, કુસ્તી કોચ, વડોદરા. આજે વડોદરાની દીકરીઓ અને દીકરો દેશનું નામ રોશન કરીને પાછા આવ્યા છે, શું કહો? આજે અમારા વડોદરા શહેરની 2 છોકરીઓ અને એક દીકરો જે વડોદરા શહેરનું ગૌરવ સમાન છે, જે હિન્દુસ્તાનની બહાર તાઇવાનમાં જે સેકન્ડમાં 2 મેડલો આવ્યા છે આપણા ત્યાં અને એક બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા છે અને બહુ આ ફખરની વાત છે અમારા વડોદરા શહેરવાસીઓ માટે. અને આજે એમની રેલી કીર્તિસ્તંભથી નીકળવાની છે જે ઘણા વિસ્તારોમાં થઈને ન્યાય મંદિર તરફ જશે અને વડોદરા શહેરના તમામ લોકોને પણ આ અમારા વડોદરા શહેર સંસ્કારી નગરીના ગૌરવ છે
તેમના સ્વાગત માટે આવવું જોઈએ. અને મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી પણ ધાર્મિકભાઈ સોની, ભોલુભાઈ બાવમન જે રહે છે અને મસ્તાન બાવા દરગાહ કમિટીના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. અને દાદાને અલ્લાહને દુઆ પણ કરીએ છીએ કે અમારા આ વડોદરા શહેરના જે નાના નાના ફુલકાઓ છે એ વડોદરા શહેર અને અમારું દેશનું નામ રોશન કરે એના માટે દુઆ પણ કરીએ છીએ. ભોલુ બાપુ, મસ્તાન બાવાની દરગાહ. બેશક આપણી જે છોકરીઓ થાઈલેન્ડ જે રમવા ગઈ છે ઇન્ડિયા તરફથી, એમાં જે સિલ્વર બ્રોન્ઝ મેડલ લાવી છે, તો એના માટે ખૂબ અભિનંદન. બીજી વસ્તુ કે આપણે દીકરીઓ દીકરાઓને જોઈને બીજાને બી પ્રેરણા લેવી જોઈએ. જે પણ ગેમમાં રમતા હોય એ ગેમમાં આગળ વધે એની અમે શુભેચ્છા કરીએ છીએ. અને સૌથી વધારે શું કે આ દીકરા જે રમીને આવ્યા છે, જે લઈને આવ્યા છે, ઇન્ડિયા માટે જે રમીને આવ્યા છે, એના માટે અમે ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમે બહુ ખુશ છીએ એના માટે. હાજી, એ તો એમનો હક છે, એ નીકળવું જ પડે, કેમ કે એ અમારા માટે રમે છે, ઇન્ડિયા માટે રમે છે, એને અમને બહુ ગર્વ છે. બીજા ઘણા એવા ખેલાડીઓ છે જે કંઈ ના કંઈ કારણ લીધે આગળ જઈ નહીં શકતા, શું મેસેજ આપશો એવા? એમને એટલું મીડે કે સ્ટ્રગલ થોડું કરવું પડશે, પણ આગળ વધો, ઇન્ડિયા માટે નામ રોશન કરો, અને અમારી શુભેચ્છાઓ એમની સાથે છે. શું નામ આપણું? મારું નામ સમીર દરબાર.